અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે. તો ઘટનામાં 2 લોકોની ધરપકડ કરી હોવાની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે. મહત્વનું છે કે ફટાકડા ગોડાઉનમાં બોઇલર ફાટતા વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ફાયરની ટીમે ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો. જોકે કાટમાળમાં શ્રમિકો દબાઈ ગયા છે, ત્યારે કાટમાળ હટાવીને શ્રમિકોના મૃતદેહ બહાર કઢાઈ રહ્યા છે. ફાયરની ટીમ, 108 ઇમરજન્સી સેવા, આરોગ્યની ટીમ, અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો કલેક્ટર મિહિર પટેલે પણ ઘટના સ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી. એસડીઆરએફની ટીમે ગોડાઉનમાંથી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી અને અનેક સામાજિક સંસ્થાઓ પણ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ. મહત્વનું છે કે આ તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું ખુલ્યું છે. મૃતક શ્રમિકોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે સરકારે મૃતકના પરિવારોને 4 લાખની તો ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરી છે. બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટી છે. એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે. 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, નગરપાલિકા, ફાયર, આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય. ઘટના બની એને એ ફેક્ટરીનો માલિક તો ફરાર જ છે. એ હજી સુધી આવ્યો નથી. અમે અહીંયા બેઠા બેઠા રડો ડેડ બોડી અંદર હવે લાશ છે, 25 છે, 30 છે, એ માલિક જોણે અમે જાણતા નહીં. પણ એ લોકો એમ કે તમે શાંતિ રાખો, શાંતિ રાખો. શાંતિ કેટલી રાખવાની? અમારો ભોણીઓ જતો રહે, અમને કેવી રીતે શાંતિ રહે બોલો? એનો પરિવાર એટલો ગરીબ છે ને કે મારો બનેવી અહીંયા આવી કેમ નથી ઓપરેશન થી. એ મારી બેન 2 ફોન થઈ ગઈ, મજૂરી કરતી દેખી ગઈ, 2 ફોન થઈ ગઈ. અને બધી એ સ્થળ એવું બની ને એવી ઘટના તો કશું રહ્યો જ નહીં. બધું પાટી ધાબો આબો બધું ખિલાસરીઓ દેખાય તો માણસો તો શું બચે? અમારી તો એક જ માંગ છે કે જે આ ફેક્ટરીનો માલિક અમારા જોડે હાજર થાય તો જ અમે ડેડ બોડી લેવા તૈયાર થઈએ, નકર અમે તૈયાર થઈશું નહીં. છે લોકોના તો મોત તો 20 થી 25 જણાના થયેલા છે. તમારી સામે નજર છે. તમે મીડિયા વાળા જુઓ, તમે મીડિયા વાળાનું કેચઅપ કરો, ધ્યાન રાખો. પણ ડેડ બોડી અમે નહીં લઈએ જ્યાં સુધી એરેસ્ટ ના થાય અને જ્યાં સુધી આ લાશ ઉપર ના આવે. પ્રશાસનની ઢીલ છે થોડી, પ્રશાસનને ટાઈટ રહેવું જ પડશે. અને જે 9:45 ધડાકો હભલ્યો એટલે અમે આજુબાજુ બધે ફોન કર્યા એટલે કે આવી રીતે બન્યું છે. અમે ડાયરેક્ટ આવ્યા એટલે બધું ધુમાડો એટલો આગ લાગેલી હતી એટલે અંદર પહેરાય એવું નતું. પછી અંદર પહેરવાનું શોખ બધું ઓલાનું એટલે અંદરથી ગાડી 10-12 માસું તમારા હાથે મેં કાઢી 10-12 કોઈ ભોડા વગર કોઈ ભોડા અમારા હાથે મેં બધી ગાડી અમે ખાસા જણા હતા બધા 10-12 ગાડી. કોઈ ભોડા વગર, કોઈ હાથ વગર, કોઈ લોસા એમના પડ્યા હતા, કોઈ ખબર જ પડતી, કોઈ સ્ત્રી ધડાકાનો અવાજ તો કોઈ ખાસો ભૂવા ફિલ્મ આગળ અંદર કેટલા લોકો કામ કરતા હશે? 30 આસપાસ તો ખરા. બેદરકારી 100% છતી થાય છે. ગુજરાતમાં વારંવાર દર મહિને ડગલે ને પગલે આવા હાદસા થતા રહે છે અને પાછળ તંત્ર આવે છે અને ફોટા પડાય અને ચાલુ સત્તાધારીઓ તો આવે છે, ફોટા પડાવે છે અને લાગણી વ્યક્ત કરીને જતા રહે છે અને પાછળ કોઈ પગલાં લેવાતા નથી. તો તાત્કાલિક તંત્ર જાગે, સરકાર જાગે અને તાત્કાલિક પગલાં લે અને જેણે પણ મંજૂરી આપે એને સસ્પેન્ડ કરે. સસ્પેન્ડ શું, હું તો કઈ એમને ડિસમિસ કરવા જોઈએ. જેણે પણ આ મંજૂરી આપી છે એને ડિસમિસ કરવા જોઈએ અને તાત્કાલિક પગલાં લઈ અને બધાને સહાય મળવી જોઈએ. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ ફેક્ટરીનો માલિક છે ક્યાં? આ ફેક્ટરીમાં આટલો મોટો આ પદાર્થ અહીંયા કેવી રીતે પહોંચી ગયો? એ સવાલ. ઘટના સમયે 23 લોકો ત્યાં હાજર હતા. અત્યારે જે માહિતી સામે આવી રહી છે કે 18 લોકો આગમાં હુમાઈ ગયા છે, પણ બીજા ક્યાં એ સવાલ અહીંયા થઈ રહ્યો છે. 5 લોકોની હાલત ખૂબ દયનીય છે. જીવન મરણ વચ્ચે એ શખ્સો ઝોલા ખાઈ રહ્યા છે. તમામ શ્રમિકો મધ્યપ્રદેશથી રોજી રોટી મેળવવા માટે અહીંયા ડીસા ખાતે આવ્યા હતા એ જીઆઈડીસીમાં કામ કરવા માટે, પણ અહીંયા રોજી રોટી નહીં પણ તેમને મળ્યું છે મોત. ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું અને તમામ લોકોએ મોતને ભેટ્યા છે અને 18નો આંક એ મૃત્યુઆંક છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા એ જોવાઈ રહી છે. ફાયરની ટીમ જ્યારે ધડાકો થયો આસપાસ એક ભયનો માહોલ ઉભો થયો હતો. સાથે તમામ બચાવની કામગીરી પણ એ શરૂ કરી દેવામાં આવી હતી, પણ 18 લોકો એ મોતને ભેટ્યા છે અને હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
અનેક સેવાભાવી સંસ્થાઓ પણ એ બનાવના સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરીમાં જોતરાઈ હતી. પણ સવાલ એ થઈ રહ્યો છે કે વિસ્ફોટક ત્યાં પહોંચ્યો કેવી રીતે, ડીસાની જીઆઈડીસીમાં કેવી રીતે પહોંચ્યો, એ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. હાલ તો જે આધિકારિક નિવેદન એ પણ સામે આવ્યું છે કે 2 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે, પણ હજુ ઓળખ સામે નથી આવી કે કોની અટકાયત કરવામાં આવી છે. પણ મુખ્ય જે માલિક છે ગોડાઉનનો એ હજુ પણ પોલીસ પકડમાં નથી આવ્યો. તો આ મુદ્દે સંવાદદાતા રોહિત લાઈવ જોડાઈ ગયા છે. રોહિત, આ ઘટના ન માત્ર ડીસા પણ ગુજરાત રાજ્યને પણ આજે જગાડી દીધું છે. આજે ઊંઘ હરામ થઈ ગઈ છે. ન માત્ર ડીસામાં ચર્ચા પણ રાજ્યભરમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે. ધડાકો ભલે ડીસામાં થયો પણ એની ગુંજ ગાંધીનગર સુધી એ સંભળાઈ છે. તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. પણ એવા લોકો મોતને ભેટ્યા છે કે જે રોજીરોટી મેળવવા માટે ડીસા જીઆઈડીસી ખાતે આવ્યા હતા અને રોજીરોટી નહીં પણ મોત મળ્યું છે. ફરાર એ જે ગોડાઉનનો માલિક છે, આટલા મોટા જથ્થામાં વિસ્ફોટક કેવી રીતે પહોંચી ગયો એ જીઆઈડીસીમાં, એ સૌથી મોટો સવાલ. કઈ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે? જે વાત કરવામાં આવે તો આજે ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં જે બ્લાસ્ટની ઘટના સામે આવી છે તે સમગ્ર ઘટના છે તે રાજ્યમાં અત્યારે દુઃખદ ઘટના. તો ફટાકડાની ફેક્ટરીમાં આ બ્લાસ્ટ અને બોઇલર ફાટતા ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી અને મધ્યપ્રદેશથી રોજીરોટી મેળવવા માટે શ્રમિકો ત્યાં આવ્યા હતા, કામ કરી રહ્યા હતા અને આ શ્રમિકો મોતને ભેટ્યા છે. 18 મૃત્યુઆંક અને હજુ પણ કેટલાક લોકો લાપતા છે અને તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. તો ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના પછી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ડીસા પહોંચ્યા અને હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી. ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, દોષિતોને માફ કરી શકાય નહીં. સાથે તેમણે એ પણ કહ્યું કે મુખ્યમંત્રીએ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડોક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે. એ સરકાર એની તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે. પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાની રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વાત કરતા કહ્યું કે ઘટના બની ત્યાં ફટાકડાના સ્ટોરેજ માટેનું લાયસન્સ રિન્યુ કરાયું નહોતું. આમ છતાં ત્યાં વિસ્ફોટકોનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જેને લઈને વિસ્ફોટ થતા આ ઘટના બની. એને લાયસન્સ મેળવ્યું નહોતું, એનું લાયસન્સ અગાઉ ચાલતું હતું, પરંતુ 31/12/24 રોજ એની મુદત પૂરી થતા એને રિન્યુ માટે આપ્યું હતું. એને રિન્યુ કર્યું નહોતું અને એના જે સેફટીના સાધનો અને જે જરૂરી સગવડો એને ઊભી કરવી જોઈએ એ ત્યાં થયેલી ન જોવા મળતા વહીવટીતંત્ર એને રિન્યુ કરી નહોતું અને ફરીથી પણ 12/3/25 રોજ ફરીથી એસપી કચેરી તરફથી ત્યાં આગળ એની વિડીયોગ્રાફી કરી અને એની સ્થળ મુલાકાત પણ લીધી હતી. એ વખતે આ તમામ ગોડાઉન ખાલી હતા, ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ફટાકડાનો જથ્થો કે વિસ્ફોટક કોઈ જથ્થો ત્યાં રાખેલો ન હતો. પરંતુ એના પછી આ ક્યાંકથી એ લોકોએ જથ્થો ત્યાં મૂક્યો હોય અને એ જથ્થો ફટાકડાનો ત્યાં મૂકતા આ પ્રકારનો બનાવ નોંધાયો હોય
એવું માલુમ પડ્યું છે. ડીસામાં બની